વરસાદની સંકટને લઈને ગુજરાતમાં જે સ્થિતિ સર્જાઈ છે તેના પર કેન્દ્ર સરકારની સતત નજર છે। પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે વાત કરી છે। પીએમ મોદીએ સીએમ સાથે વાત કરીને આખી સ્થિતિની જાણકારી મેળવી છે અને આ સાથે પીએમ મોદીએ તમામ સંભવ મદદની ખાતરી આપી છે। થોડીવાર પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે વાત કરી હતી। તો રાજ્યમાં વરસાદના કારણે જે સ્થિતિ સર્જાઈ છે, અમદાવાદમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થઈ ગયા હોય, તૂટી પડ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। પાણી ભરાઈ ગયા છે, અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે, લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને પ્રધાનમંત્રી મોદી પણ આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ પારેખ ઓનલાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, પ્રધાનમંત્રી મોદીએ પણ સ્થિતિની જાણકારી મેળવી છે, શું અપડેટ? જી ફાલ્ગુની, ચોક્કસ એવું કહી શકાય કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં જે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે અને તેના કારણે સ્થિતિ બગડી છે। સ્વાભાવિક છે કે આ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેના જ કારણે કેન્દ્ર સરકાર સતત ગુજરાત પર નજર રાખી રહી છે। પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરીને ગુજરાતમાં સંદર્ભે પૂરતી જાણકારી મેળવી છે। સાથે સાથે તેઓએ મુખ્યમંત્રીને હૈયાધારણા પણ આપી છે કે ગુજરાતને કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો તાત્કાલિક મદદ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને પૂરી પાડશે। સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય સતત ગુજરાતની સ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે। જી ફાલ્ગુની। બિલકુલ હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો ગુજરાતમાં વરસાદના કારણે જે સ્થિતિ સર્જાઈ છે, પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી હતી અને આખી સ્થિતિની જાણકારી મેળવી છે અને સાથે પ્રધાનમંત્રી મોદીએ એવી પણ ખાતરી આપી છે કે ગુજરાતને તમામ સંભવ મદદ કરવામાં આવશે। જે આફત ઊભી થઈ છે તેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ નજર છે, તેઓ પણ મુખ્યમંત્રી પાસેથી સતત અપડેટ મેળવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, તો નાયબ મુખ્યમંત્રી વલસાડ જવા માટે રવાના થઈ ચૂક્યા છે। જે રીતે વરસાદની સ્થિતિ રાજ્યમાં સર્જાય છે એને લઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે।